મિત્રો તમારા રેશન કાર્ડ ઉપર તમને મળવાપાત્ર જથ્થો તમને નથી મળતો અને તમારા રેશન કાર્ડ ઉપર જે તમને અનાજ લખેલું છે અને તમને અનાજ નથી મળતું, તમારે ઓનલાઈન ફરિયાદ કરવી છે. તમારી કમ્પ્લેન ત્યાં કોઈ સાંભળતું નથી, તો તમે ઓનલાઈન કમ્પ્લેન કઈ રીતે મિત્રો કરી શકો છો તમારા મોબાઈલ દ્વારા. તો મિત્રો વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને આપણી ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડને લગતી, પાન કાર્ડ, આધાર કાર્ડને લગતી છે ને બધી માહિતી તમને ગુજરાતીમાં પરિપત્રો સાથે આપવામાં આવે છે. તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મિત્રો મળતી રહે. તમારા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળે છે તમને એ ખબર નથી તો એની પણ મિત્રો વિડીયો બનાવેલી છે. તમારા રેશન કાર્ડ ઉપર જે અનાજ મળે છે અને તમને ઓછું અનાજ આપવામાં આવે છે તો પણ મિત્રો એની પણ આપણે વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે. તો આજે આપણે ઓનલાઈન ફરિયાદ કઈ રીતે કરવાની છે, જે તમારા રેશન કાર્ડ ઉપર તમને જે મળવાપાત્ર જથ્થો છે, જે તમારા ઓનલાઈનમાં પહેલાં તમારે ચેકિંગ કરવાનું છે. હવે ઓનલાઈનમાં પહેલું તો ચેકિંગ કરવાનું તમારે કે તમને તમારા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળે છે. તો આપણે ઓનલાઈન કઈ રીતે ચેકિંગ કરવાનું છે, તો પહેલાં તો મિત્રો સૌથી પહેલાં તમારે છે ને ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે અને ક્રોમ બ્રાઉઝરમાં જઈને તમારે આ વેબસાઇટને સર્ચ કરવાની છે. જોઈ લો DSC, જોઈ શકો છો DOF ગુજરાત ગવર્મેન્ટ ઇન, બરાબર છે. ખાસ ધ્યાન આપજો, આ વેબસાઇટને તમારે સર્ચ કરી લેવાની છે. અને જેવું તમે સર્ચ કરશો એટલે ફર્સ્ટ નંબરનું તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહેશે. જુઓ, નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા. આ વેબસાઇટ ખોલી એટલે તમારે અહીંયા સૌથી નીચે જવાનું છે અને નીચે જશો એટલે તમને એક ઓપ્શન મળશે, જો મળવાપાત્ર જથ્થો જાણો. તમારા રેશન કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળે છે પહેલાં તો તમે ચેક કરી લો. તો તમારે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે. એટલે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર તમારે દાખલ કરવાનો છે. તો હું મારો રેશન કાર્ડ નંબર અહીંયા દાખલા તરીકે દાખલ કરી લઉં છું. તો ચલો હું મારો રેશન કાર્ડ નંબર અહીંયા દાખલ કરી લઉં. તો મેં મારો રેશન કાર્ડ નંબર દાખલ કરી દીધો છે મિત્રો. હવે અહીંયા કેપ્ચા કોડ, આ અક્ષરો લખ્યા છે ને આ બે બોક્સમાં તમારે લખવાના છે, જેવા છે ને એ ટાઈપના. તો સોરી મિત્રો, તો અહીંયા બોક્સમાં હું મારો જે કેપ્ચા કોડ છે ને બોક્સમાં લખીએ છીએ અહીંયા નાખી દેવાનો તમારે. તો અહીંયા 5172 બરાબર છે. અને અહીંયા તમને એક જુઓ ઓપ્શન છે, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને રેશન કાર્ડ ઉપર, તમારા રેશન કાર્ડ ઉપર કેટલું મળવાપાત્ર જથ્થો છે ને એ તમને મિત્રો અહીંયા જોવા મળી રહેશે. જોઈ લો અહીંયા કેટલું અનાજ તમને મળે છે, કેટલા ચોખા મળે છે, કેટલું મીઠું મળે છે, એ બધું મળી રહેશે. જોઈ લો અહીંયા તમને પૈસા કેટલા દેવાના છે, કેટલા નથી દેવાના, એ બધું જોવા મળી રહેશે. હવે આ બધું અનાજ તમે જોયું છે તમારા રેશન કાર્ડ ઉપર, તો એ તમને નથી મળતું, તો તમારે ઓનલાઈન ફરિયાદ કરવી છે. તો આપણે થોડાક બેકઅપ આવી જવાનું છે, જ્યાં હતા ત્યાંના ત્યાં. તો ફરીથી આપણે આવી ગયા છીએ. તો અહીંયા તમને એક ઓપ્શન મળે છે, જો ઓનલાઈન ફરિયાદનું એક ઓપ્શન છે, આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. એટલે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જો ઓનલાઈન ફરિયાદ લખીશું, તમારી ફરિયાદનું સ્ટેટસ જાણવા માટે અહીંયા ક્લિક કરો. જો તમે ફરિયાદ કર્યા પછી ગમે ત્યારે તમારે એનું સ્ટેટસ જોવું છે તો તમે એની પર ક્લિક કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા ગુજરાતીમાં જ લખેલું છે, જો તમારી પાસે મોબાઈલ નંબર હોય તો તમે નીચે પ્રમાણમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. જો તમારી પાસે મોબાઈલ નંબર ના હોય તો તમે ટોલ ફ્રી નંબર ઉપર, આ નંબર અહીંયા તમને આપેલો છે, ટોલ ફ્રી નંબર ઉપર ડાયલ કરીને ફરિયાદની નોંધણી કરાવી શકો છો. હવે થોડા આપણે નીચે જઈશું એટલે તમને અહીંયા ઓપ્શન મળશે. પહેલાં તમારો મોબાઈલ નંબર નાખો, આગળ વધો અને બટન ઉપર ક્લિક કરો. આમ કરતાં તમે દર્શાવેલા નંબર ઉપર ઓટીપી આવશે ને ઓટીપી આવશે એટલે નંબર પાર્ટનર પર ઉપર એન્ટર કરી સબમિટ કરતાં તમે ઓનલાઈન ફરિયાદની નોંધણી કરાવી શકો છો. તો અહીંયા ઓનલાઈન નોંધણી કરવા માટે તમને કોન્ટેક નંબરો અહીંયા આપેલા છે. જો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, એક ઓટીપી આવશે અને પછી તમે ઓનલાઈન ફરિયાદની નોંધણી કરાવી શકો છો. જો મિત્રો તમને આ માહિતી ગમી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવા રેશન કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડને લગતા ટોટલ વિડીયો છે ને તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વેબસાઇટ કઈ છે મિત્રો ખાસ જોઈ લેજો. ફરીથી તમને ગુજરાતીમાં દેખાડી દઉં છું. આ તમારે સર્ચ કરી લેવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, જેથી તમને રેશન કાર્ડની ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.